અત્યારે ગુજરાતની અંદર તમે સાંભળ્યું હમણાં છાપામાં બધામાં ગુજરાતની અંદર પોરબંદરની અંદર ગૌચરની દબાણનો જે છે એનો પહેલો નંબર આવ્યો. એટલે આ હરમજનક કહેવાય. એમાં તમે જુઓ તો આપણે કલેક્ટરથી લઈ અને કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના હોય કે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હોય તો એને કલેક્ટરને તળાઈને હરમ થવી જોઈએ. આ ગૌચર દબાણ કર્યું કોને? આ ભૂમાફિયાઓને, આ ગુંડાઓને અસામી તત્વોએ કર્યું ને એ અસામી તત્વો કોણ છે? એ જે બધાને ઓળખો, તમે બધા ઓળખો. અસામી તત્વો ત્યાં જતા નથી ને ગરીબની ઝૂંપડી પાડવા જાઓ છો ને આ ગૌચરો, એક ગૌચર ન લેવા તો ગુજરાતની અંદર પહેલો નંબર આવ્યો એટલે હરમજનક કહેવાય એમ. એને આ જવાબદારી આવે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આવે, એને મનસુખભાઈ માંડવિયાની આવે કેન્દ્ર મંત્રીની, અને ગુજરાતના મંત્રીની અર્જુનભાઈની આવે. આ હરમજનક ન કહેવાય? આ ફાંકા ફોલદારી કરીને કલેક્ટર મામલતદારને મોકલી કે વાહ ગૌચર આટલું ખુલ્લું કરાવ્યું ને, વાહ ગૌચર ખુલ્લું કરાવ્યું ને, 10 કરોડનું ખુલ્લું કરાવ્યું ને. આ બીજા તમારા મોટા બાપુ કાકા થાય ત્યાં કાંઈ નથી થતા તમને કે તમારે પાટલું ઢીલું થાય છે કે કંઈ તકલીફ પડે છે? આ તમારે જિલ્લાનો કલેક્ટર એટલે આજ હપ્તા ખાવાનું ચાલુ છે તારીખ પરથી. બાયોડીઝલ હાલતું હોય કે ખનીજનું હાલતું હોય, લાઇમસ્ટોનનું હાલતું હોય, રેતી ચોરી હાલતી હોય તો કલેક્ટર એમાં હપ્તા ખાવામાંથી નવરો નથી થતો? આ એની જવાબદારી નથી આવતી? આ ખૂટિયા અત્યારે 2 પગવાળા ચડી ગયા, ગૌચર દબાણ કરી ગયા અને ગાયું તો હેરાન થઈ ગયા. તે ખૂટિયા તમે જો ઓળદરની અંદર, ગૌશાળાની અંદર મ્યુનિસિપાલિટીની 500-550 ખૂટિયા ભેગા થયા. આ હરમજનક કહેવાય. અને આજ કોઈ માણસો 2 વીઘાનો નાનો ખેડૂત હોય કે કોઈ માલધારી 2 વીઘાનો 3 વીઘાનો નાનો બગીચો કરતા ત્યાં તમને હોરાચન ચડે છે ને ત્યાં પાડવા જાઓ છો. આ કરોડો અબજો રૂપિયાની પ્રોપર્ટી પડાવી દબાઈને બેસી ગયા છે મોટા મોટા માથા મોટા મોટા માણસો, અસામી તત્વો, ગુંડા. તો તમને એમાં જાગૃતિ નથી આવતી? હવે અમે કલેક્ટરને કહીએ છીએ કે ટૂંક સમયની અંદર તમે આ ગૌચર ખાલી કરાવો, અને ગૌચર ખાલી કરાવશો તો અમે તમને એને હારે પહેરાવશું. નકર પબ્લિક તરફે તમને હે ને તમારી તૈયારીઓ રાખજો બંગડી પહેરવાની એમ. જો તમે નાના માણસને કોઈને ઝૂંપડી પાડે હેરાન કરવા ગયા ને તો તમને બંગડી પબ્લિક પહેરાવશે ને અમારી જવાબદારી આવે છે. અમે જાગૃત નાગરિક તરીકે આ તમને કહીએ છીએ કે તમારે હે ને જવાબદારી લ્યો. નામ જો કીધું છે મેં, રાજુ જાડેજા આપણે બાંધવાની કોલેજની પાછળ 20 વીઘાની અંદર ગૌચર દબાવીને બેઠો છે. સરકારની જમીન, ગૌચરની જમીન. ક્યાં એમાં તમે નથી જતા? કીધું નામ જો કહીએ તો નથી કરતા. એ તો 50 જણાનું લિસ્ટ આપીશ તમને. અને એનો તો દાખલો છે 10 લાખની ઉપર તો એનો લાઇટ બિલનો દંડ થયો છે. અને અત્યારે ગેરકાયદેસર લાઇટ વાપરે. જીબીવાળાના કંઈ હગા થાય છે કે ઓલો મોટો બાપુ થાય રાજુ જાડેજા? કેમ એનો ખાલી નથી કરાવતા દબાણું? અને આ તમને હજી બીજો લિસ્ટ છે મારી પાસે. હું કંઈ કોઈના બાપથી દબાણમાં નથી આવતા, તમે દબાણમાં છે. ને આ ભૂમાફિયાના ગુંડાઓ ઘર છે દબાઈને બેઠા છે. એટલે તમને અમે કોઈ પણ તાત્કાલિક ચાલુ કરો, ગૌચર ખાલી કરાવો. અને આ તમને હરમ થવી જોઈએ. તમે નંબર તમારો પહેલો ભ્રષ્ટાચારમાં છે. આ ટોટલી સરકારી અધિકારીઓ રૂપિયા ખાવામાં પડ્યા છે. આ નાના માણસોને કોઈ સાંભળતું નથી. તાત્કાલિક આ ગૌચર દબાણ દૂર કરો, અને જરૂર પડે તો નાથા ભોરા તમારે હાલ આવશે. નહીં તો પછી બંગડી પહેરવાની તૈયારી રાખજો. બસ મારી એટલી વાત તમને એટલે મેં વિડીયો બનાવ્યો છે.